ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત સરકારે 16 જેટલા મુદ્દા પર તલાટીઓને નોટરી કરવાનો અધિકાર આપતા સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશને આ મામલે વિરોધ દર્શાવ્યો છે. ઠેર ઠેર આવેદનપત્ર આપી આ નિર્ણય પરત લેવા માંગ થઈ રહી છે. તેવામાં મહેસાણા બાર એસોસિએશને આપેલા આવેદનને લઈ હવે તલાટી એસોસિએશને વાંધો ઉઠાવ્યો. મહેસાણા બાર એસોસિએશનના વકીલ મંડળના પ્રમુખ અને બાકીના જે હોદ્દેદારો એમને કલેક્ટર સાહેબના આવેદનપત્ર 2 દિવસ પહેલાં આપેલું. એમાં 1 થી 5 મુદ્દા જે હતા એની અંદર અમારા તલાટી મિત્રોને માનહાનિ થાય એવા શબ્દો એમને વાપરેલા છે. એ શબ્દોના કારણે અમને દુઃખ થયું, એટલે અમે આવેદનપત્ર આપ્યું કે ભાઈ તમે જે શબ્દો અમારા માટે વાપર્યા છે એ શબ્દો પાછા ખેંચી લો. પંચાયતના જે તલાટી અધિકાર આપવામાં આવ્યા છે એ બિલકુલ વકીલોના હિત વિરુદ્ધ આપવામાં આવ્યા છે. જ્યારે નોટરીના જે પાવર છે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર છે, અને નોટરીના પાવર જ્યારે આપેલા હોય ત્યારે તલાટીના પાવર આપવાથી એડવોકેટ મિત્રો અને જે નોટરી મિત્રો છે એનો ખૂબ જ મોટી આર્થિક નુકસાન થાય. એટલે સરકારનો આ નિર્ણય છે તાત્કાલિક અસરથી રદ કરવો જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. 8/10/2020ના રોજથી અંદાજે 22 જેટલા સોગંદનામાના અલગ અલગ જે પાવર હતા એ જે તે ગ્રામ પંચાયત તલાટી કરી શકે એક એવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો. આનાથી ખરેખર હવે હાલના સંજોગો જોઈએ તો એક તલાટી પાસે 2 થી 4 ગ્રામ પંચાયતનો ચાર્જ હોય છે. જ્યારે અરજદાર સોગંદનામું કરવા જશે ત્યારે ત્યાં તલાટી હાજર મળશે કે એમ એક પ્રશ્ન છે પહેલાં અહીંયા. બીજું, જે સોગંદનામા કરવામાં આવતા એ પહેલાં સ્ટેમ્પ ઉપર કરવામાં આવતા હતા. હાલ જ્યારે ઓનલાઈન કરવામાં આવશે ત્યારે સ્ટેમ્પ નહીં હોય. એટલે એના કારણે સરકારમાં પણ એક મોટું નુકસાન થવાની મોટી ભીતિ છે.